નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। તો આપણે આવી ગયા છીએ અત્યારે દરિયાકાંઠે ગોપનાથ। આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। કાલે સોમવાર મતલબમાં કાલે શ્રાવણ મહિનો બેસી ગયો હતો, તો બધા હાર્દિક શુભકામના પણ ઘણા લોકોએ કોમેન્ટમાં લખી હતી। તો આજે શ્રાવણ મહિનો છે અને તો બધાને ખાસ નોંધ છે, સોમવાર આવી ગયો છે તો આપણે બધા સોમવાર રહેતા છે, ઉપવાસ રહેતા છે, પણ આપણે એમાં ડીપમાં નથી જવું। એનું કારણ એમ છે કે બધાને એમ લાગશે તો પછી આ શ્રાવણ મહિનામાં ઉતરી ગયા રાજુભાઈ। તો આપણે મેન રોજની માટે 2 મહિનાથી મહેનત કરી છે, વૃક્ષ વાવવા જરૂરી છે। શા માટે વાવવા જરૂરી છે? તો આગળ બે આપણે શોર્ટ વિડીયો બનાવ્યા છે, મતલબ ટુકડા। આગળ વિડીયો જ્યારે પૂરો થશે, હું જ્યારે એન્ડ કરી ત્યારે તમે જોશો, તમને હું કહેવા માંગુ એનો અર્થ સમજાય છે પછી કે અત્યારે હું જ્યારે ચાલુ ગાડી આવતો હતો તો વરસાદ આવતો હતો તો માણસોને વૃક્ષની જરૂર હતી, તો ટોળાના ટોળા વળી ગયા વૃક્ષ નીચે। તો વૃક્ષ કાપવા છે પણ એક કોઈને વાવવા નથી। આજે મારે 2 ખેડૂતના ફોન આવ્યા છે કે અમારે ગામમાં, તો ગામનું નામ નહીં દઉં, કોઈને બતાવવા નથી, એટલે તો કે આજ અમારે લીમડા કાપી નાખ્યા કે આખા હેડામાં હતા। તો રોજ આપણે મહેનત કરીએ કે વૃક્ષ કાપવાના નથી, જરૂર હોય તો કાપો, કાંઈ વાંધો નહીં, પણ લીમડો વસ્તુ એટલી ઉપયોગી છે કે એની લીંબોળી વેચાય છે યાર્ડમાં। તમે જોયું છે, બાબરાનું મેં તમને ઉદાહરણ આપ્યું છે, બીજા પણ તાલુકા છે તો ત્યાં પણ એની લીંબોળી વેચાય છે, 200ની મણ જાય છે। પછી એના આયુર્વેદિક કેટલો ફાયદો છે। તો તમે લીમડા કાપી નાખો, હાલ ભાઈ બાવળી વાય હોય તમે કાપી નાખો, કાંઈ વાંધો નથી, પણ લીમડો તમને શું નડે એ મને નથી ખબર પડતી। કાંઈ વાંધો નહીં, જે પ્રશ્ન એનો અંગત છે, આપણે એમાં વધારે ડીપમાં નથી જવું। તો તળાજામાં હું આવતો હતો, તળાજાથી લઈને ઉસડી ગામ આવશે, ત્યાં સુધી સારામાં સારો વરસાદ છે આજનો થોડોક, તો એ મેં થોડીક અપડેટ આપી દીધી છે। 2 જિલ્લામાંથી કોઈ પણ વિડીયો જોતા છે એ અપડેટ નહીં આપે, કોમેન્ટ લખવામાં તકલીફ પડે છે, લખતા નથી આવડતું, લખતા આવડે છે, લખતા નથી આવડતું પણ ફોન કરતા ઓલું થાય છે, નીચે નંબર હોય છે, ફોન એ નથી કરવો। પછી આપણે જે કોઈ માહિતી વગરના વિડીયો હોય એ જોવા છે કે મતલબ આ સવારે જાગી ગયા છે, ઉઠી ગયા છે ને આ ગામથી જઈને વ્યાવ્યા છે અને લાખો કરોડ વિડીયો, પણ હું હજી 2 મહિના મહેનત કરું, વૃક્ષ વાળો વિડીયો નથી જોવો। સવારે શાકભાજી વિડીયો છે, 5 થી 6 હજાર લોકોને જોવો છે, તો એમાં મજા આવે છે। શાકભાજીના ભાવ આવે છે, રાઈટ, તમે શાકભાજીના ભાવ આપ્યા લઈ આવીએ એટલે અમને ખબર પડે આ ભાવ છે, તો હું અત્યારે એની મહેનત કરશું, આપણું પર્યાવરણ બચાવવાનું છે। પછી કાલે મેં લાંબા ડીપમાં ગયો હતો કે આપણે 12 માસ માવઠાવાળું વાતાવરણ કરવાનું છે, સાઉથ આફ્રિકા છે કે ઇંગ્લેન્ડ લઈ ગયો કે વેસ્ટ લઈ ગયો, ત્યાં ગમે ત્યારે વરસાદ આવે, તો એવી પરિસ્થિતિ થવાની છે। તમે વૃક્ષ નહીં વાવો, વૃક્ષ કાપવા છે, તો આની સિવાય બીજું કઈ વધારે થવા નથી અને વધારે આપણે આ ડીપમાં જવાનું નથી। તો ગોપનાથ થોડોક આપણે આવ્યો છે, દરિયાનો જોઈ શકો છો, દરિયો ભરાય છે અત્યારે, અમાસ છે, મતલબ આજે પહેલો દિવસ છે સોમવારનો। તો ખાસ બધાને નોંધ છે, વૃક્ષ વાવો, આપણો નંબર રેગ્યુલર હોય છે નીચે, તો ફોટો મોકલો તો આપણે એનું નામ પણ જાહેર કરીશું કે આપણા વિડીયો જોવા છે, આ ભાઈ વૃક્ષ વાવ્યા છે। 2 લોકોએ વાવ્યા થાય એનું મેં નામ પણ આપ્યું, તો એક ભાઈ બગડા પાણીથી છે, એને રેગ્યુલર કોમ્પેટ પણ હોય છે, માતલપર ગામ છે, ગામ દેશ ખેડૂતનું નામ હું નહીં દઉં, તમારું ગામ લખશો ગામનું નામ હું આપીશ। તો આગળ હવે મેં જે મતલબમાં વરસાદ આવે છે ત્યારે તમને વૃક્ષ યાદ આવે છે નીચે મતલબમાં ઊભા રહેવા માટે, પણ વાવવા નથી, વધારે કાંઈ કહેતો નથી। આગળના વિડીયો સાથે ફરીથી મળીશું આપણે।